આ ક્યાંક શ્રી વલ્લભા તે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. જે નગર નારીઓ બધી મથુરાની ઠાકોરજી પધારે છે ને જે સંવાદ કરે છે એનું અનુસંધાન આપણે કરીએ છીએ. હવે આગળ યસ્માત ક્ષર મતિતોય હમ ક્ષરાદપી ચોતમ અતોસ્મી લોકવેદ ચ પ્રથિત પુરુષોત્તમ. અર્થ, કારણ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોક અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. આપણા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ. અક્ષર બ્રહ્મ ક્ષર, અક્ષર બ્રહ્મ ઠાકોરજીને રહેવાનો સ્થળ, અને ગોલોક એ આપણા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ. તો અહીંયા કહે છે આ તો વૈકુંઠમાં બિરાજે છે, જેની આજ્ઞાથી માયા વગેરે કાર્ય કરે છે. એમનામાં કોઈ દલીલથી પુરુષત્વ સિદ્ધ કરી શકાય, પણ તે ભગવાન છે એમ કેમ સિદ્ધ થાય? ત્યાં કહે છે યે એક આસિત, એ એક જ હતા એમ ય પ્રસિદ્ધ વાચક છે. એટલે ઉદાલકે શ્વેતકેતુને કહ્યું સદૈવ સૌમ્ય સૌમ્ય દ અગ્ર આસિત એકમેવા દ્વિતીય. હે સૌમ્ય, જગત આગળ સદરૂપ હતું અને અદ્વિતીય એક જ બ્રહ્મ હતું. એ શ્રુતિથી બ્રહ્મ સજાતીય વિજાતીય અને સ્વગત એવા ભેદોથી રહિત છે એમ નિરૂપણ કર્યું. તે પણ આ કૃષ્ણ જ છે. સગુણ ગણો, નિર્ગુણ ગણો, જે ગણો તે કૃષ્ણ જ છે. બીજું દુનિયામાં નહોતી ત્યારે કૃષ્ણ એક હતા, અત્યારે દુનિયા છે તો પણ કૃષ્ણ એક જ છે. અને જ્યારે પ્રલય થશે ને બધું પોતાનામાં સમાવી લેશે ત્યારે કૃષ્ણ એક જ હશે. કારણ કે તે પહેલાં તે એકલા જ હતા. ત્યાં શંકા કરે છે કે તે સમયના કાળ, તે વખતની સ્થિતિ અને તે વખતની ક્રિયા વગેરે કેમ ઘટે? ત્યાં કહે છે અવિશેષ આત્મની, ભગવાન બીજે ક્યાંય બિરાજતા નથી પણ આત્મામાં જ રહેલા છે. ઘણા હરણમાં કસ્તુરી હોય જે બહુ મોંઘી મળે, ઘણા બધા હજાર હોય ને એમાં એકાદમાં જ હોય. તો એને સુગંધ આવે ને તો ચારે બાજુ દોડે, આ કસ્તુરી ક્યાં છે, આવી સુગંધ ક્યાં છે? પછી ખબર પડે કે મારી નાભીમાં જ છે. એમ આપણે ચારે બાજુ દોડીએ છીએ પણ આપણા આત્મામાં જ પ્રભુ છે. પણ વલ્લભે આપણને સાકાર રૂપ એટલે ઘરમાં બિરાજાવી દીધા કે આપણે સેવા કે ધ્યાન કે કરવું હોય, ભજન કીર્તન, તો સામે સાક્ષાત સ્વરૂપ હોય ને તો આપણી આસક્તિ વધે. આજે સગાઈ થઈ હોય અને એમને વિચાર કરીએ તો મજા ના આવે, પણ આપણા પહેલાંના જમાનામાં પાકીટમાં ફોટો રાખતા હતા, હવે મોબાઈલમાં. હવે તો તું નહીં તાર ભાઈ બીજો, એ હવેની વાત નહીં. તો બહુ યાદ આવે તો રાતના ફોટો જોઈએ, ફોટો જોઈએ ને તો વધુ આસક્તિ વધે. એમ વલ્લભે આપણને આ ચિત્ર, આપણને સ્વરૂપ પધરાવ્યું, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, કે તારા આત્મામાં છે ને એ જ આ પરમાત્મા છે. એટલે જ આપણને એની અંદર ભાવ આવે છે. તો પણ બીજા કોઈના આધાર તરીકે રહેલા હશે અથવા બીજા ધર્મ સાથે ભગવાન આત્મા રહેલા હશે તો પછી તે એકલા જ હતા એમ કેમ સંભવે? ત્યાં કહે છે અવિશેષ, ભગવાન સર્વ આધારાદિ ધર્મ વિશેષ રહિત છે, એટલે પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા. તેથી સમયમાં કાળ વિદ્યમાન હતો એ શંકાનું પણ નિવારણ કર્યું છે. અહીં શંકા કરે સદૈવ સૌમ્ય એ શ્રુતિમાં અગ્રે આગળ શબ્દ મૂક્યો છે તે કાળવાચક છે. તેમ નાસદાસિતો સદાસિતવાસીને શ્રુતિમાં તદાનેમ શબ્દ પણ કાળવાચક છે. ત્યારે એક આત્મા હતો એ કેમ સંભવે? ત્યાં કહે છે કે પ્રથમની શ્રુતિમાં નિશ્ચયવાચક એવું મૂક્યો છે, તેથી સત અને અસત બંનેમાં નિષેધ કર્યો છે. ત્યારે તે સમયમાં કોઈ કહેનાર ન હોવાથી પ્રભુના કેવળ સ્વરૂપનું નિરૂપણ થઈ શકે નહીં. તેથી પાછળ જ્યારે
કાલાદિક થયા ત્યારે તેનું નિરૂપણ કરતી વખતે અગ્રે આગળ કોઈ નહોતું. આ બધું વ્યાકરણની ભાષા છે. આ બધામાં એક જ કહેવું છે કે કૃષ્ણ પહેલાંય હતા, અત્યારે છે, અને આ બધું નહીં હોય ત્યારે હશે. એનું બધું વિવરણ કરવામાં આવ્યું છે. પછી નિર્ગુણ ગણો કે સગુણ ગણો, સાકાર ગણો કે નિરાકાર ગણો, જે ગણો એ એકલો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ. તેની પાછળ જ્યારે કાલાદિક થયા ત્યારે નિરૂપણ કરતી વખતે અગ્રે આગળ કોઈ નહોતું, અને તે વખતે કોઈ નહોતું એમ સમજીને પાછળથી તદાને મને અગ્રે શબ્દનો ઉપયોગ કર્યો છે. પણ તેથી કાલાદિ તે વખતે હતા એમ સિદ્ધ થતું નથી, કારણ કે તે સમયમાં બ્રહ્મનું પ્રતિપાદન કરે અને કાળનું પ્રતિપાદન કરે તો શ્રુતિમાં એક જ બ્રહ્મ છે. બધાનો એક જ તાત્પર્ય, બ્રહ્મ એક જ છે, આપણો કૃષ્ણ. એમ જે કહ્યું છે તેનો વિરોધ થાય અને બીજા કોઈ પ્રમાણથી બ્રહ્મ સિવાય બીજું કોઈ હોય એમ સિદ્ધ થતું નથી. તેથી તે શ્રુતિમાં અગ્રે પદ મૂકવાથી તે વખતે કાળ હતા એમ કહી શકાય નહીં, કારણ કે એકોમેવા દ્વિતીયમ એ શ્રુતિમાં સજાતીય, વિજાતીય અને સ્વગત એવા ભેદ વગરના બ્રહ્મનું નિરૂપણ કરેલું છે. તેમાં વિરોધ આવે. શ્રુતિ પોતે ત્રણેય પ્રકારના ભેદોનો નિષેધ કરીને કાળના અસ્તિત્વનું પ્રતિપાદન કરે એ સંભવ નથી. આ તો આપણને બોધ આપવા માટે મર્યાદા અનુસાર વાણીનો પ્રયોગ છે. આ બધો વાણીનો પ્રયોગ છે. તે તો લોકની પ્રતીતિ માટે દરેકના આધાર કાળનો રંગ ચઢાવીને તદાનેમ તે સમયે એમ કહેલું છે. તેથી કાળ પણ ન હતો. તેવી રીતે બ્રહ્મની સ્થિતિની જે ક્રિયા છે તે પણ સ્વરૂપાત્મક છે. માટે કોઈ પ્રકારના ધર્મથી રહિત આત્મા તો શ્રી કૃષ્ણ જ હતા, છે અને રહેશે એમ કહ્યું છે. આ પ્રમાણે સૂત્ર પ્રકારે નિરૂપણ કરી હવે પુરાણિક પ્રકારે નિરૂપણ કરે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा, सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना नामता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बीज भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર गाये. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की. बलि 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 जाइए. श्री वल्लभ गुण गाये. वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए.
યા તે રસિક કહાય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર, જગત ઉજાગર, જગત ઉજાગર ગાય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.